નમસ્કાર દોસ્તો, સુપ્રભાતમ. આપણે વાત કરીએ છીએ શિયાળાની સવાર. શિયાળાની સવારની વાત કરવામાં આવે તો ખાસ કરીને શિયાળાની સવાર જ્યારે સૂર્યોદય પહેલાંની સ્થિતિ હોય, આવી જ રીતે વાતાવરણ આહલાદક હોય, ઝાકળ હોય, ધુમ્મસ હોય અને ગામની સંસ્કૃતિ મુજબ વહેલી સવારે પ્રભાતિયાઓ ગવાતા હોય અને સાથે જ મેં કહ્યું એમ પંખીનો કલરવ હોય, વહેતા ઝરણાઓનો અવાજ હોય, એટલે સાવ શાંત વાતાવરણમાં સંગીતમય વાતાવરણ બન્યું હોય અને એ સમયે જ સવારે ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ લોકો એ પોતાના રૂટીન કામમાં પરોવાયેલા હોય છે. ખેડૂતો પોતાના ખેતરે જવાની તૈયારી કરતા હોય છે, પશુપાલક પોતાના માલઢોરને ઘાસચારો અને દોવાની પ્રવૃત્તિ થતી હોય અને એ દૂધના જ્યારે પણ દોવાના સમયે જ્યારે એનો અવાજ આવતો હોય, જાણે સંગીતમય હોય અને મોઢેથી પોતાની રીતે જ પ્રભાતિયાઓ ગવાતા હોય અને એ સંગીત આહલાદક ગામમાં તમને જોવા મળે છે. અને બીજી વાત કરીએ સાથે સાથે તો ધુમ્મસ એટલે કે ઝાકળના બૂંદો જ્યારે કોઈ પણ વનસ્પતિ ઉપર કે જે વાવેલા અનાજ ઉપરના એના પાંદડા ઉપર હોય ત્યારે જાણે મોતી ચમકતો હોય એવું લાગે અને સૂર્યોદય પહેલાંની સ્થિતિ આખું વાતાવરણ લાલ ચટાક બની ગયું હોય અને આમ લાલાશ છવાઈ ગયું હોય, જાણે આકાશમાં પણ આપણને એવું લાગે કે 2-3 રંગ ધારણ કર્યા હોય અને એ સમયે શહેરીજનો લોકો વોક કરવા નીકળે છે, એટલે કે મોર્નિંગ વોકમાં નીકળે છે અને બોડી ફિટનેસ માટે એ લોકો જ્યાં ત્યાં સેન્ટરો હોય છે ત્યાં જતા હોય છે અને બોડી ફિટનેસ માટેની એક્સરસાઇઝ પણ કરતા હોય છે. પરંતુ ગ્રામ્ય સંસ્કૃતિમાં આ થોડું વિપરીત છે, એનું રૂટીન કામ છે. જ્યારે શહેરી કોન્ક્રીટના જંગલમાં રહેતો માનવ એ પોતાની રૂટીન કાર્યમાં પોતે ઓફિસ વર્ક એટલે કે ટેબલ વર્ક કરતો હોય, જેથી કરીને એ હાર્ડવર્ક નથી થતું, એટલે એને પોતે એ આવા જીમમાં ને ત્યાં જતા હોય છે અને જીમમાં જવાનું કારણ એ જ છે કે બોડી ફિટનેસ રહે. ત્યારે સાથે સાથે જ મેં કહ્યું એમ કે વાત કરીએ તો જે પોતાના શરીર માટે થઈ અને મોર્નિંગ વોકમાં નીકળે છે, પરંતુ સવારમાં જે ઉર્જા હોય આમ ઉપર ચંદ્રમાં અજવાળાની સાથે જ સૂરજ દાદાના આવવાની તૈયારી થતી હોય ને એ સમયે જેમ કહ્યું કે સૂર્યોદય થાય એ પહેલાંની સ્થિતિ હોય અને વાતાવરણ આખું શાંત હોય, પરંતુ તમને જોતા એવું લાગે ખરેખર શિયાળાની સવાર આજ સુધી આપણે નિબંધ અને કાગળોમાં જોઈ છે. સાચી શિયાળાની સવાર તો મિત્રો ગામ્ય રહેતો નાના નેહમાં રહેતા, નાના કસ્બાઓમાં રહેતા, ગામમાં રહેતા લોકો જ માણે છે અને આવી જ આહલાદક નજારો અમે જોવા માટે અમે આજે છીએ આપની સમક્ષ બતાવવા. કારણ કે શિયાળાની સવાર તમે કોમેન્ટ્સ કરો કે કઈ જગ્યાએ રહો છો અને ત્યાંની શિયાળાની સવાર કેવી છે. એની સાથે જ મિત્રો આવા જ વિડીયો અહીંયા જોવા મળશે અને મેં કહ્યું એમ કે જો તમે હજુ સુધી આને ફોલો, લાઇક અને સબસ્ક્રાઇબ ન કર્યો સૌથી પહેલાં એ કરો, કારણ કે અવનવા વિડીયો અહીંયા જોવા મળશે. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો.